નમસ્કાર. સાધના વિદ્યાલય મોરદેવીની આ ખાસ સમજૂતીમાં તમારું સ્વાગત છે. આજે આપણે સાથે મળીને મગજને કસવાના છીએ, એવા કોયડા ઉકેલીશું જે આપણી વિચારવાની શક્તિને આમ કહીએ તો એકદમ શાર્પ કરી દેશે. તો તૈયાર છો ને એક મસ્ત મજાની લોજિકલ ટેસ્ટ માટે? ચાલો જરા મગજને દોડાવીએ. આપણે બધા આજે બનવાના છીએ તર્કના જાસૂસ. અને હા, કોઈ પણ મિશનની શરૂઆત વોર્મઅપ વગર થોડી થાય. ઓકે, તો આપણો પહેલો વિભાગ છે વોર્મઅપ. શરૂઆત કરીશું એક ક્લાસિક ઉખાણાથી. દેખાવમાં બહુ સહેલો લાગશે, પણ મોટાભાગના લોકો આમાં જ ગૂંચવાઈ રહે છે. ચાલો સવાલ સમજીએ. એક 20 મીટરની લાંબી રિબન છે. એના 5 સરખા ટુકડા કરવા છે. તો કેટલા કાપ મૂકવા પડે? બરાબર વિચારજો. હા, મોટાભાગના લોકો સીધો જવાબ આપી દે છે 5. પણ શું એ સાચું છે? અને સાચો જવાબ છે 4. જો 5 વિચાર્યું હોય તો ચિંતા ના કરતા, એક કોમન ભૂલ છે. ચાલો સમજીએ કે આ કેવી રીતે થયું. જુઓ, આની પાછળ એક સિમ્પલ નિયમ છે. જેટલા ટુકડા જોઈએ એનાથી એક ઓછો કાપ મૂકવાનો. કેમ? કારણ કે તમે જ્યારે ચોથો કાપ મૂકો છો ત્યારે રિબનના 2 ટુકડા થાય છે, ચોથો અને 5મો. એટલે 5મો ટુકડો તો આપોઆપ બની ગયો ને. સિમ્પલ. સારું, તો વોર્મઅપ તો થઈ ગયું. હવે જઈએ આપણા બીજા પડાવ પર, નંબર કોડને ઉકેલવા. અહીં આપણે એક છુપાયેલી પેટર્ન શોધવાની છે. તો જાસૂસી ચશ્મા પહેરી લો. આપણી સામે આ એક ગ્રીડ છે. મોટાભાગના નંબર્સ આપેલા છે, પણ એક જગ્યાએ છે પ્રશ્નાર્થ ચિહ્ન. આપણું કામ છે એ છુપાયેલો નિયમ શોધવાનો, જેનાથી ખબર પડે કે એ ખાલી જગ્યામાં શું આવશે. હવે આને ધ્યાનથી જુઓ. 4, 9, 25, 36 આ બધી સંખ્યાઓ શું છે? હા, આ બધા પરફેક્ટ સ્ક્વેર એટલે કે પૂર્ણ વર્ગ છે. હવે એના મૂળ નંબર જોઈએ. પહેલી લાઇનમાં 2, 5, 8 એટલે કે 3 3નો વધારો. બીજી લાઇનમાં 3, 6, 9 ફરીથી 3 3નો વધારો. તો પછી ત્રીજી લાઇનમાં પણ એ જ પેટર્ન હોવી જોઈએ ને. તો ત્રીજી લાઇનમાં છે 7, 7 અને 10. જો આપણે પેટર્નને ફોલો કરીએ તો 7 પહેલાં શું આવે? 4 અને 4નો વર્ગ થાય 16. બસ, મળી ગયો જવાબ. કોડ ક્રેક થઈ ગયો. પણ હંમેશા જવાબ મળે એવું જરૂરી નથી. ક્યારેક જાસૂસને જે ક્લૂઝ મળે એ જ ખોટા હોય છે. હવે આપણે એવા જ એક કેસને જોઈશું જ્યાં સમસ્યા પોતે જ એક કોયડો છે. અહીં 3 સર્કલ છે. પહેલા 2 સર્કલના આધારે આપણે ત્રીજા સર્કલમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે એ શોધવાનું છે. નિયમ એવો હોવો જોઈએ જે પહેલા અને બીજા બંનેમાં એક સરખો લાગુ પડે. ચાલો નિયમ શોધવાનો પ્રયત્ન કરીએ. કદાચ ઉપરના નંબર અને નીચે ડાબી બાજુના નંબરનો ગુણાકાર. પહેલા સર્કલમાં 7 × 3 એટલે 21, એ તો બરાબર છે. પણ બીજામાં 9 × 2 તો 18 થાય, 54 નહીં. એટલે આ નિયમ ખોટો. બીજો કોઈ નિયમ? ઉપરનો નંબર અને નીચેના 2 નંબરનો સરવાળો. પહેલામાં 7 × 3 + 5 એટલે 56 થાય, 21 નહીં. મતલબ કે કોઈ એક નિયમ બંને પર કામ કરતો જ નથી. આ તો ગડબડ છે. અને આ જ આ કોયડાનો અસલી જવાબ છે. અહીં જવાબ કોઈ નંબર નથી. સાચો જવાબ એ છે કે આ પ્રશ્ન જ ખોટો છે. એમાં જે માહિતી આપી છે એ એકબીજા સાથે બંધ બેસતી નથી. પરીક્ષામાં આવો પ્રશ્ન આવે ત્યારે જવાબ શોધવામાં સમય બગાડવાને બદલે એ ઓળખવું કે પ્રશ્ન જ ખામીયુક્ત છે, એ જ સૌથી મોટી લોજિકલ સ્કિલ છે. ઓકે, નંબર્સની દુનિયામાંથી બહાર આવીને હવે થોડી શબ્દરમત કરીએ. અહીં આપણે શબ્દો વચ્ચેનો સંબંધ શોધીશું. અહીં એક સરખામણી છે. જે સંબંધ કોર્ટ અને ન્યાય વચ્ચે છે એવો જ સંબંધ શાળા અને શેની વચ્ચે છે. તો વિચારો, કોર્ટનો હેતુ શું છે? ન્યાય આપવાનો. તો શાળાનો હેતુ શું છે? બિલકુલ સાચું, શિક્ષણ આપવાનો. ચાલો હવે એક બીજો ક્લાસિક લોજિક પઝલ જોઈએ. આપણને કેટલીક માહિતી આપી છે અને એના આધારે શોધવાનું છે કે સૌથી નીચું કોણ છે. આને ઉકેલવાની સાચી રીત છે બધી માહિતીને લાઇનમાં ગોઠવવી. સારું, ચાલો સ્ટેપ બાય સ્ટેપ ગોઠવીએ. પહેલી અને સૌથી પાક્કી માહિતી: ટીના સૌથી ઊંચી છે, તો ટીના સૌથી ઉપર. પછી લખ્યું છે કે મીના દીના કરતાં ઊંચી છે અને ટીના બધાથી ઊંચી છે, તો ક્રમ બન્યો ટીના, પછી મીના, પછી દીના. અને છેલ્લે ટીના અને દીના બંને રીના કરતાં ઊંચા છે. એનો મતલબ રીના સૌથી છેલ્લે આવશે. તો આખી લાઈન બની ટીના > મીના > દીના > રીના. તો સ્પષ્ટ છે કે રીના સૌથી નીચી છે. તો આપણે સાથે મળીને ઘણા કોયડા ઉકેલ્યા. હવે વારો છે તમારી પરીક્ષાનો. હું તમારી સામે 3 નવા પડકારો મૂકીશ. જાતે જવાબ શોધવાનો પ્રયત્ન કરજો.
આ રહ્યા 3 નવા સવાલો. પહેલો છે નંબર પેટર્નનો. 2, 6, 12, 20, 30. પછી શું? બીજો એક ક્લાસિક ઉખાણું છે. અને ત્રીજો છે સંબંધ શોધવાનો. ડોક્ટર માટે સ્ટેથોસ્કોપ, તો સુથાર માટે શું? વિચારો બકલું. ચાલો હવે જવાબો ચેક કરીએ. પહેલી પેટર્નનો જવાબ છે 42. અહીં પેટર્ન છે n×n+1 એટલે કે 1×2, 2×3, 3×4 તો આગળ આવે 6×7 એટલે 42. બીજા ઉખાણાનો જવાબ છે નકશો અને ત્રીજામાં સુથારનું મુખ્ય ઓજાર કરવત અથવા હથોડી. કેટલા સાચા પડ્યા? તો આ આખી મગજની કસરત પછી સૌથી અગત્યનો સવાલ એ છે કે તર્ક એટલે કે લોજિક ખરેખર છે શું? અને એનો સારાંશ આ વાક્યમાં છે. લોજિક એટલે ફક્ત સાચો જવાબ ગોતવો નહીં. લોજિક એટલે જવાબ સુધી પહોંચવાની સાચી રીત સમજવી. અને એનાથી પણ અગત્યનું, જ્યારે પ્રશ્ન જ ખોટો લાગે ત્યારે એના પર સવાલ ઉઠાવવાની હિંમત રાખવી. તો બસ પ્રેક્ટિસ કરતા રહો. હંમેશા કંઈક નવું જાણવાની ઈચ્છા રાખો અને દરેક વસ્તુ પર સવાલ પૂછતા શીખો. સાધના વિદ્યાલય મોરદેવી તરફથી આ ખાસ રજૂઆતમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું.